આજે તમારા હસબન્ડ 10 મહિના પહેલા ઓફ થઈ ગયા છે, તો આ 10 મહિનાનો સમયગાળો કેવો રહ્યો તમારા માટે બેન? એની તો વાત જ નહીં પૂછો. એ સમયની વાત જ નહીં પૂછો. બધાએ પોતાના ઘણા હતા, બધાએ ઠોકર મારી છે. કોઈ બધા પોતાના છે પણ કોઈ જોવા આવતું નથી. બધા ખાલી નામના છે, કોઈ જોવા નથી આવતું કે સુરતમાં શું કરે છે, શું નથી કરતા. એટલે આજે તમારા સગા ઘણા બધા છે, કોઈ મદદ નથી કરતું? નહીં, કોઈ મદદ નથી કરતું. કે પપ્પા હતા તો જ આ બધું હતું, અત્યારે નથી તો લાગે જીવતા નથી એવું લાગે. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે સુરતની અંદર હતા અને આજે કેવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો પરિવાર ઘણી બધી તકલીફો સાથે અને ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે, પણ સાથે ઘણી બધી તકલીફો સાથે પણ કંઈક જીવી રહ્યો છે. તો બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરીએ અને પરિવારની જિંદગીમાં કંઈક આપણે બદલાવ લાવવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. બેન, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? નહીં ના. અને તારું બેટા? દર્શન. અને તારું? પાયલ. અને તારું બેટા? સોનું. સોનું. તો બેન, હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? હાલમાં તકલીફ એમ છે કે હું એકલી કમાવાળી છું. મારા ઘરવાળાની ડેથ થઈ ગઈ. હોસ્પિટલમાં કામ કરું છું, સાફ સફાઈનું, અને 3 છોકરાને પાલવું છું. મારે આગળ પાછળ કોઈ નથી. અને આ બધું ભાડું, લાઇટ બિલ રાહત મળી જાય એ માટેની અપીલ છે. અને તમારા હસબન્ડ ઓફ થઈ ગયા કેટલો સમય થયો બેન? એનો 10 મહિના થઈ ગયા. તો આજે ઘણી બધી તકલીફો નહીં પડતી હોય બેન? બધી જ તકલીફ પડે. કોઈ બધા પોતાના છે પણ કોઈ જોવા આવતું નથી. બધા ખાલી નામના છે, કોઈ જોવા નથી આવતું કે સુરતમાં શું કરે છે, શું નથી કરતા. એટલે આજે તમારા સગા ઘણા બધા છે, કોઈ મદદ નથી કરતું? નહીં, કોઈ મદદ નથી કરતું. હું અત્યારે સુરતમાં એકલી કમાઈને છોકરાને રાખું છું, ભાડા ભરું છું, લાઇટ બિલ ભરું છું અને છોકરાને ખવડાવું છું. પણ નથી થતું, પણ ચલાવીએ છીએ. તો અત્યારે ઘર ગુજરાન ચલાવવામાં શું તકલીફ પડે? તકલીફ તો આ થોડીક રાશન પાણીની થોડીક તકલીફ પડે. છોકરાને જે ખાવું હોય એ ના ખવડાવીએ કે એ તકલીફ પડે. ત્યારે બહુ દુઃખ લાગે કે નહીં ખવડાવીએ, કેમ છતાં મા બાપે ખવડાવી નથી શકતા બાળકોને. ઘણું બધું તકલીફ અને ઘણું બધું દુઃખ થયું હશે બેન? દુઃખ તો ઘણું છે, શું કરવાનું. શું દુઃખ છે બેન? દુઃખ તો એ ગયા પછી જ ખબર પડે ને કે દુઃખ શું કહેવાય. પહેલાં તો ખબર નહીં હતી. હવે સુરતમાં રહીને છોકરાને એકલા પાલવવાના, એકલા મોટા કરવાના, કમાવાનું, બધું ઘર ચલાવવાનું, છોકરીને મૂકીને ઘરે કામ પર જવાનું, એ બધું જોવું પડે. એ વાત બી સાચી, કારણ કે બધી જ જવાબદારી તમારા પર આવી ગઈ છે. મારા ઉપર જવાબદારી છે. તો તમારા હસબન્ડને શું થયું હતું બેન? એને પેરેલિસનું અટેક આવી ગયું. તો એ હતા ત્યારે કેવી ઘરની પરિસ્થિતિ હતી બેન? ત્યાં સારું હતું. એ કામ કરતા હતા, હું પણ કામ કરતી હતી, એટલે વાંધો નહીં આવતો હતો. હવે એકલા ઉપર થઈ ગયું બધું, ભાડું, લાઇટ બિલ બધું. એટલે તું કેટલું ભણે છે બેટા? 8. 8મા ધોરણમાં ભણે છે. તો ભણવામાં કઈ તકલીફ પડે છે બેટા? ના. તો આજે પપ્પાની યાદ નહીં આવતી હોય બેટા? આવે ને. શું યાદ આવે બેટા? કે પપ્પા હતા તો જ આ બધું હતું, અત્યારે નથી તો લાગે છે. આજે તારા મમ્મી ઘરનું ગુજરાન ચલાવી તો રહ્યા છે કામ કરીને, પણ ઘણી બધી તકલીફો પડતી હશે, એ તો તમે પોતે જ જાણતા હશો. એ લોકોને રમવાની ઉંમરમાં મેં બધી જવાબદારી નાખી દીધી કે ઘરે રહીને છોકરાનું ધ્યાન રાખે. એની આટલી ઉંમરમાં મેં જવાબદારી નાખી દીધી. તો હું બહાર જઈને કામ કરું ને, તો પછી હું છોકરાનું ધ્યાન રાખું તો બહાર કોણ કમાવા જાય? એ તકલીફ છે. તો એને રમવાની ઉંમરમાં મેં આવી જવાબદારી એને સોંપી દીધી છે. દુઃખ તો ઘણું લાગે છે કે હું મારથી ન કરાય. પણ કંઈક તમારી ઘરની પરિસ્થિતિ જ એવી છે બેન, તો શું કરવાના? હવે છે કારણ કે આજે તમારા દીકરીએ એમના પિતાનો સહારો ગુમાવ્યો છે. આજે જો એમના પિતા હોત તો આ તકલીફોનો સામનો ન કરવો પડત, કંઈ ને કંઈ રીતે એડજસ્ટ કરીને ઘર ગુજરાન ચાલી જાત. આજે પપ્પાની યાદ નહીં આવતી હોય બેટા? તો ભણીને શું બનવું છે બેટા? પોલીસ બનવું છે. તો બેન, હાલમાં આ તમારી જે પણ હાલત છે, તો એમાં સૌથી વધારે શું દુઃખ પડે છે બેન? મને રાશન પાણીમાં બી થોડીક તકલીફ પડે છે. કેમ કે હું કામ કરું તો 8,000 જ પગાર છે. આવવા જવાનું 30 રૂપિયા ભાડું થઈ જાય. હવે એ કાઢી નાખીએ તો 8,000માં શું બચે? 4,000 તો રેન્ટ છે આનું. 4,000 ભાડું દેવાનું, તો પછી 4,000માં હું ઘર ચાલે? બસ એ જ તકલીફ છે. તો મને થોડીક આવી મદદ મળે તો મને વાંધો નહીં આવે. અને બેન, આજે તમારા હસબન્ડ 10 મહિના પહેલાં ઓફ થઈ ગયા છે,
તો આ 10 મહિનાનો સમયગાળો કેવો રહ્યો તમારા માટે બેન? એની તો વાત જ નહીં પૂછો, એ સમયની વાત જ નહીં પૂછો. બધાએ પોતાના ઘણા હતા, બધાએ ઠોકર મારી છે, બધાએ ઠોકર મારી છે. કોઈ એમ નથી કીધું કે માથા હાથ ફેરવીને કે અમે બેઠા છીએ, તું ચિંતા કરમાં. એમ દુઃખ તો હવે લાગે છે, પહેલાં નહોતું લાગતું કે હવે કોઈ વાંહે જોવાવાળું નથી. એ તકલીફ છે. એ તો મને જે દુઃખ લાગ્યું એ મારો ઘરવાળો મૂકીને ગયો એ તો વાત સાચી છે, પણ હવે જે પાછળના બધા માણસો દુઃખ આપે છે ને એ જ જોવાતું નથી. કોક ખાલી એટલું એમ કહે ને કે બેટા અમે તારી પાછળ છીએ, ચિંતા નહીં કર, બસ એ મારા માટે બહુ કાફી છે. પણ એ નથી. હમણાં કામ પર લાગી, નકર પહેલાં કામ કરવા નહીં જતી હતી. બધા ના કહેતા હતા કે હમણાં ના જાય, તો પછી બધા પાંચથી 500 રૂપિયા 200 રૂપિયા એવી રીતે લઈ લઈને ઘર ચલાવતા. કોઈ લોટ આપે, કોઈ તેલ આપે, એવી રીતે ઘર ચલાવતા. તો બેન આજે છેલ્લા 10 મહિનામાં કોઈ દિવસ એવો દિવસ આવ્યો કે તમારી પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા ન હોય બેન? હા, ખાધા વગર ના ઉઈ ગયેલા છે, ખાધા વગર ના ઉઈ ગયેલા છે. જમ્યા વગરના પણ સૂઈ ગયા છો, તો ત્યારે શું કરો બેન? કંઈ નહીં, સુઈ જાય, કોઈને કંઈ કહે નહીં, સુઈ જાય. હું બધાને એમ જ કહેવા માંગુ છું કે કોઈ નોંધારા હોય, કોઈ ભલે તમે કાંઈ દઈ ના આપો, પણ એનો સારું આશ્વાસન આપો ને તો એ માણસ એના જાતે ઊભો થઈ જશે. બસ મારું તો એટલું જ કહેવાનું છે કે એને સારું આશ્વાસન આપો. કોઈ જાય ને, કોઈ એના ઘરવાળા, કોઈ બી પોતાનું જાય ને તો એને આશ્વાસન આપો ને તો એના માટે મોટું છે. એવું નથી, કામ તો બધા કરી લેશે અને પેટ ભરવાનો સવાલ છે તે તો એ થઈ જશે, પણ એક આશ્વાસન બહુ મોટી વસ્તુ છે કે ભાઈ ના અમારી પાછળ છે કોઈ, તો એને માણસને હિંમત આવે કે ના છે. પણ એ કોઈ દેવાવાળું ન હોય, તારે માણસ પૂરું તૂટી જાય, તારે એની પાસે કંઈ ના વધુ. એ વાત બી સાચી છે. ખાલી આશ્વાસન બહુ મોટું વાત છે. જ્યારે માણસનું આશ્વાસન મળી જતું હોય ત્યારે માણસને હિંમત મળી જતી હોય છે. તો હિંમત આવી જાય એની. અને બેન તમે મૂળ ક્યાંના બેન? અમે ભાવનગર, એટલે પ્રોપર ભાવનગર કે સિહોર. ભાવનગર સિહોરના. અને સુરતમાં કેટલા સમયથી રહો છો બેન? સુરતમાં 10 વર્ષથી. 10 વર્ષથી. બેન આજે તમારી જે પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં અમે તમને શું મદદરૂપ બની શકીએ બેન? બસ મદદરૂપમાં એમ કે મને અનાજ પાણીની મદદ મળે ને તો બાકી તો હું જે છે તે કરી લેવાય. એટલે અનાજ કરિયાણાની વધારે તકલીફ પડે છે? અનાજ કરિયાણાની તકલીફ પડે છે, બાકી કઈ વાંધો નથી. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે અમારી પૂરી ટીમ દ્વારા તમને ચોક્કસથી તમારે જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં અમે આજે ચોક્કસથી સપોર્ટરૂપ બનીશું. ઠીક છે બેન? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. મારી જેવા બીજા માણસો હોય ને એને ખાલી હા એમ કહેજો કે અમે તારી પાછળ બેઠા છીએ, તો એને પણ ઘણી હિંમત મળી જશે કે ના અમારી પાછળ છે. અને બિલકુલ સાચી વાત છે. પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો બેન. આજે અમારી પૂરી ટીમ તમને ચોક્કસથી સપોર્ટરૂપ બનશે. ઠીક છે બેન? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી હશે. હાલમાં આ પરિવારે ઘણું બધું જીવનમાં ગુમાવ્યું છે અને દુઃખની વાત તો એ છે કે આ ત્રણેય દીકરાઓએ એમના પિતાનો સહારો ગુમાવ્યો છે. બેને તો એવું પણ કીધું છે કે આ 10 મહિનાનો સમયગાળો અમારા માટે બહુ જ ખરાબ રહ્યો છે. ક્યારેક ક્યારેક તો અમે ભૂખ્યા સૂઈ જતા, એવા અમે દિવસો પસાર કરીએ છીએ. દોસ્તો તમે વિચાર તો કરો, અત્યારે પરિવારે કીધું એ પ્રમાણે કે અત્યારે અમારે કોઈ પણ પ્રકારનો કોઈનો સપોર્ટ પણ નથી અને કોઈ આશ્વાસન આપવા વાળું પણ નથી. અમે સાવ નિરાધારની જેમ અમારા દિવસો પસાર કરી રહ્યા છે. અને બેન હોસ્પિટલમાં કચરા પોતાનું કામ કરીને પોતાનું ઘરનું ગુજરાન તો ચલાવી જ રહ્યા છે અને એક નાની એવી ભાડાની રૂમમાં એ પોતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે. તો અત્યારે તો પરિવારે કીધું એ પ્રમાણે કે સૌથી વધારે તો અમને જમવામાં બહુ બધી તકલીફ પડી રહી છે. તો અત્યારે આપણી પૂરી ટીમ દ્વારા અત્યારે આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે ચોક્કસથી એવી રીતના કંઈક સપોર્ટ બનવાની કોશિશ કરશું કે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર કયા હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. અને દુઃખની વાત તો એ છે કે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી. આ પરિવાર પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી. પણ અત્યારે તો પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું તે બધું જ રાશન કરિયાણું અત્યારે ટોટલ આપણે લઈ લીધું છે, જેથી કરીને આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આ ત્યાં પૂરા પરિવારને બહુ મોટી
રાહત મળશે. અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે યુકે લંડનના રહેવાસી છે. આજે કાશ્મીરાબેન દેસાઈના સપોર્ટથી, સહયોગથી આ જરૂરિયાત, આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બેન, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું આવી ગયું છે. અને તમે જે રાશન કરિયાણું કીધું હતું એના કરતાં પણ અત્યારે વધારે રાશન કરિયાણું આવી ગયું છે. તો આજે કેવું લાગે છે બેન? સારું લાગે છે. આટલું ઘણી રાહત મળી ગઈ અમને. હવે એક વર્ષ સુધી કાંઈ જોવું નહીં પડે, આરામથી વર્ષ નીકળી જશે. અને બેન, આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે પોતે યુકે લંડનના રહેવાસી છે. આજે એના સપોર્ટથી, સહયોગથી તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે. તો તમે આજે કાશ્મીરાબેન દેસાઈને કંઈ કહેવા માંગતા હોય તો બેન? હું કાશ્મીરાબેન દેસાઈને એટલું જ કહેવા માંગુ છું કે બધાને આવી રીતે મદદ કરજો અને બધાને આવી રીતે સપોર્ટ કરજો અને આવા નોંધારા પરિવારને થોડોક રાહત મળે અને સપોર્ટ કરતા રહેજો. કેવું લાગ્યું છે આજે? બહુ સારું લાગ્યું છે. જો કોઈ પોતાનું ના કરે એ કરીને બતાવ્યું છે, એટલે બહુ સારું લાગ્યું છે. થેન્ક યુ સો મચ બેન. બેટા, કેવું લાગે છે આજે રાશન આવ્યા પછી? બહુ સારું લાગે છે. અને બેટા, આજે આપણને જેણે સપોર્ટ કર્યો છે એમને તું કંઈ કહેવા માંગતી હોય તો બેટા? લકી સારું કહેવાય, એવું વર્ગનું કામ કરે છે, એ ખૂબ આગળ વધે મારા તરફથી. થેન્ક યુ સો મચ બેટા. અને તું કહેતી હતી ને કે પપ્પા વગર જીવન જીવવું ઘણું બધું અઘરું છે, કારણ કે કોઈ વ્યક્તિ સપોર્ટ નથી કરતા. પણ ઘણા લોકોને સપોર્ટ કરવો હોય પણ પરિસ્થિતિ કોઈ લોકોને ખબર ના હોય, પણ આજે વિડીયોના માધ્યમથી તમારી વાત દરેક લોકો સુધી પહોંચતી હોય છે અને દરેક લોકો સપોર્ટરૂપ બનતા હોય છે. પણ જ્યાં સુધી લોકોને જ ના ખબર હોય કે માણસ કઈ હાલત સાથે અત્યારે દિવસો પસાર કરે છે, પણ આજે વિડીયોના માધ્યમથી આપણે દરેક લોકો સુધી પહોંચવાની કોશિશ કરતા હોય છે. તો કેવું લાગે છે આજે? બહુ સારું. અને આજે જેણે સપોર્ટ કર્યો છે એમને તું કંઈ કહેવા માંગતી હોય તો? થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ પિતા વગરના દીકરાઓને તો બહુ મોટી રાહત મળી જ છે, પણ આજે આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળી છે. કારણ કે આજે આ પરિવાર પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી, પણ આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ જરૂરિયાતમંદ પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન, મન, ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશા માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. મારું કહેવાનું એટલું જ છે કે આ રાશન આવ્યું તો મને ઘણો સપોર્ટ મળી ગયો કે 2 પૈસા બચે અને વાંધો નહીં આવે એમ. ઓલું બધું ખાવા પીવામાં જતું રહેતું હતું, તો 2 પૈસા બચે તો ત્યાં સુધીમાં કંઈ આપણી પાસે કંઈ થઈ જાય. બિલકુલ સાચી વાત છે. હવે તમે જે પણ કમાવશો એમાંથી બચત કરીને તમે તમારા દીકરા દીકરીને ભણાવી શકશો બેન. હા, થોડી ઘણી બચત કરીને મારા છોકરાને ભણાવીશ. પણ કંઈ વાંધો નહીં બેન, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. હવે તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં તમને ચોક્કસથી રાહત મળશે. ઠીક છે બેન? કંઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને અને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ બેન. હા, મારું કહેવાનું એટલું જ છે કે બધાની ધારા હોય એને સપોર્ટ કરો અને આવા વ્યક્તિ હોય એને જરૂર મદદ કરો. થેન્ક યુ સો મચ બેન.